ऐसे गुरु को बल बल चाहिए, ऐसे गुरु को बल बल चाहिए। आपू गुरु की शरण रघुबर जोड़, गुरु की शरण रघुबर जोड़, गुरु बिना हस्तो मां सदिगमय तमसो मां ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। જીવનમાં આપણે ડગલે ડગલે અસત્યના માર્ગ ઉપર ચાલીએ છીએ અને જો કોઈ સત્યનો માર્ગ બતાવતો હોય તો એ ભગવાન સદગુરુદેવનો માર્ગ છે. તમસોમાં જ્યોતિર્ગમય. આ જે સંસારમાં આપણે જીવી રહ્યા છીએ એવું દેવી ભાગવતમાં અને ભાગવતમાં લખેલું છે કે અંધકૂપ છે. આ એક અંધારો કૂવો છે સંસાર. એ અંધારા કૂવામાં આપણે જીવી રહ્યા છે. એમાં જો કોઈ જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરી શકતું હોય, આપણા માટે કોઈ પ્રગટાવતું હોય, એ સદગુરુદેવ છે. મૃત્યુર્માં અમૃતમ ગમય. આપણને અમૃત તરફ જે કોઈ લઈ જતું હોય, કોઈ શક્તિ લઈ જતી હોય, આપણી ગતિને અમૃત તરફ જો કોઈ લઈ જતું હોય તો એ પણ એક સદગુરુદેવ છે. સદગુરુદેવ આપણા જીવનમાં એક વૈદ્યનું પણ કામ કરતા હોય છે. જેમ કોઈ રોગ લાગુ પડ્યો હોય તો આપણે ડોક્ટરની પાસે જઈએ છીએ, ડોક્ટર આપણને દવા આપે, દવા આપણે લઈએ છીએ, પણ સાથે સાથે આપણને ચરી પાડવાનું કહે કે તીખું ન ખાતા, તળેલું ન ખાતા. એવી જ રીતે સદગુરુના ચરણ શરણમાં જઈએ તો સદગુરુ આધ્યાત્મિક જગતના આપણા માટે ડોક્ટર છે. આપણે એમના ચરણ શરણમાં જઈએ, આપણને જ્ઞાનની ગોળી આપે, જ્ઞાનની દવા આપે અને સાથે સાથે આપણને ચરી પાડવાનું કહે. ખોટું ન બોલતો, કોઈની નિંદા ન કરતો, ક્યારેય ક્રોધ ન કરતો, સત્યના માર્ગ ઉપર ચાલજો. આવી બધી ચરી આપણને સદગુરુદેવ બતાવતા હોય છે અને એ બધી ચરી દ્વારા આપણે જીવનને ઉન્નત બનાવીએ છીએ. સદગુરુદેવ અહર્નિશ આપણું ધ્યાન રાખતા હોય છે. કોઈ પણ જગ્યાએ હોય એ જગ્યાએથી સદગુરુદેવ પોતાના એ શિષ્યનું ધ્યાન રાખતા હોય છે કે મારા શિષ્યના જીવનમાં કદાચ કોઈ તકલીફ આવે તો એ તકલીફ મને પડે પણ મારા શિષ્યને ન પડે. અને એ સદગુરુદેવ ભક્તોનું દુઃખ પોતે લઈ લેતા હોય છે. તો એવા સદગુરુદેવની આપણે આજે પૂજા કરીએ છીએ, એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. પણ સૌપ્રથમ શાસ્ત્રમાં એવું કહેલું છે કે ગુરુનો પુત્ર એ સાક્ષાત ગુરુ સમાન છે. ગુરુદેવ આશીર્વચન તો આપશે જ, પણ એમના પુત્ર છે ગોપાલ મહારાજ, એ પણ એક સદગુરુનું રૂપ જ કહેવાય. આત્મા વૈપુત્ર નામવાસી એવું શાસ્ત્રમાં સૂત્ર છે. તો ગોપાલ મહારાજમાં જ આપણે સદગુરુદેવના દર્શન કરતા કરતા ભગવાન સદગુરુદેવને પ્રાર્થના કરીશું કે આપની વાણી આપના એ પુત્રમાં સ્થાપિત કરો અને એ વાણી દ્વારા તમે અમને આશીર્વાદ આપો. જે આશીર્વાદ સાક્ષાત સદગુરુદેવના જ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ભાવિ આચાર્ય શ્રી અને સદગુરુદેવના સુપુત્ર શ્રી ધર્મેશ ભાઈને આપણે પ્રાર્થના કરીશું, વિનંતી કરીશું કે આપ ભક્તોને આશીર્વચન પ્રાપ્ત કરાવો. ત્યારબાદ જો અનુકૂળતા હશે તો એકાદ મિનિટ માટે ગુરુદેવ પણ આપણને આશીર્વાદ પાઠવશે. પણ આવો આપણે ગુરુના જ મુખ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. એ જ ભાવના સાથે આશીર્વાદનો સ્વીકાર. પરમ પૂજ્ય ગોપાલ મહારાજ.